પશુપાલકોના વિરોધનો આજે ચોથો દિવસ છે। વડાલીની કુબાધરોલ દૂધ સહકારી મંડળીમાં દૂધ બંધ કરવામાં આવ્યું છે। 3300 લીટર કરતાં વધુ દૂધ ભરાતી આ મંડળીમાં નથી ભરાવી રહ્યા દૂધ। ભાવફેરની જાહેરાત બાદ પણ પશુપાલકો જાણે પોતાની જીદ ઉપર અડગ હોય તેવું લાગી રહ્યું છે। જિલ્લામાં મસમોટા ભાગની દૂધ મંડળીઓ સાબર ડેરીમાં નથી દૂધ ભરાવી રહી। દૂધની આવકમાં ઘટાડો થતાં ડેરીને થઈ રહ્યું છે હાલ કરોડો રૂપિયાનું નુકસાન। ડેરીના નિયામક મંડળ સામે પશુપાલકોએ રોષ ઠાલવ્યો છે। સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી સામે જે પશુપાલકોએ ભાવફેરને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને આજે વિરોધનો 4 દિવસ જેટલો સમય વીત્યો છે અને ચોથા દિવસે પણ પશુપાલકોએ પોતાની જે માંગણી છે તેની જીદને અડગ રાખી છે અને પશુપાલકો જે પ્રમાણે દૂધનો ભાવફેર માગી રહ્યા છે કે ચાલુ વર્ષે જે 20 થી 25% પશુપાલકોને જે દૂધનો ભાવફેર મળવો જોઈએ તેની સામે સાબર ડેરીના નિયામક મંડળ જે વાઇસ ચેરમેન હોય ચેરમેનને જે ડિરેક્ટરો દ્વારા 990 રૂપિયા ભાવફેર આપવાની વાત કરવામાં આવી છે તે બાદ પણ આજે સતત ચોથા દિવસે પશુપાલકોએ પોતાની ડેરીની અંદર જે દૂધ ભરાવાની કામગીરી હોય છે તે બંધ રાખીને પોતાનો આક્રોશ છે તે યથાવત રાખ્યો છે અને આપણી સાથે વડાલી તાલુકાના કુબાધરોલના સ્થાનિક પશુપાલકો જોડાયા છે। વડીલ, શું કહેશો, કયા પ્રકારની માંગ છે? સાબર ડેરીએ 990 રૂપિયા ભાવ જાહેર કર્યો છે, કયા પ્રકારની માંગો હજી પણ? 990 રૂપિયા સાબર ડેરીએ જે કાલે મેં સ્ટેટમેન્ટ લગભગ વાઇસ ચેરમેનનું સાંભળ્યું। વાઇસ ચેરમેન અમારા અહીંયા વડાલી તાલુકાના જ છે, ઋતુરાજ પટેલ। ઋતુરાજ પટેલનું નિવેદન એવું છે કે અમને 900 પહેલાં 850 રૂપિયા લેખે ભાવ આપે છે હાલ ડેરીને, પરંતુ જે 110 રૂપિયા બીજો એમને જાહેર કર્યો એ પ્રમાણે અમારે 9.5% ભાવ વધારો એમને જાહેર કર્યો। ત્યારબાદ આજ પાછા કાલે ઋતુરાજ પટેલનું એવું નિવેદન આવ્યું કે બીજા 30 રૂપિયા વધારે 990 રૂપિયા અમે ભાવ તમને આપશું અને એ જનરલ સભાની અંદર અમે જાહેર કરશું। પણ બીજું એક એમના બોલવામાં એવું અમને લાગ્યું કે એમને કહ્યું કે 990 રૂપિયા પ્લસ ઉપર માઇનસ પ્લસ પોચ માઇનસ, પણ એ બી એમનું નિવેદન યોગ્ય નથી। એક ચોક્કસ જ હોવું જોઈએ કે 990 રૂપિયા, પણ એ બી એમની વાતમાં એવું જ છે કે પ્લસ માઇનસની વાતો કરતા જાય, પણ એ આખા પશુપાલકોને ડફોડ બનાવવાની વાતો છે, બેવકૂફ બનાવે છે, ગેરમાર્ગે દોરવાની વાતો છે અને ગેરમાર્ગે દોરે પશુપાલકો સવારે વહેલા ઉઠી 4 વાગે જે અહીંયા શું કામ કરે છે, અહીંયા આવે એ ડિરેક્ટરો અહીંયા આવે તો એમને ખબર પડે કે શું પરિસ્થિતિ છે અહીંયા કામની। અત્યારે પશુપાલનના જે અમારે સાબરદારના ભાવ વધી ગયા છે, જે ઘાસચારો છે ઘાસચારો પણ અમારે અત્યારે મજૂર પૈસા ખર્ચીને ઘાસચારો લાવવો પડે છે। અમારે ખેતરમાંથી પણ ઘાસચારો એટલું ઉત્પાદન અમે કરી શકતા નથી। એના વિરુદ્ધમાં આજે સાબર ડેરી જે 14 તારીખ જે આંદોલન થયું એને અમે સમર્થનમાં હતા, પણ આજ પછી દૂધ બંધ થયું છે। આજે 3 દિવસથી અમારો જે મંડળી કુબાધરોલ દૂધ મંડળીનું દૂધ પણ બંધ છે અને વધુ સમયમાં પણ જો કોઈ નક્કી કરવામાં આવશે અને વધુ સમય બંધ રાખવામાં આવશે તો પણ અમે બંધ રાખશું। અને વિશેષમાં જે આપ જે ઈડર તાલુકાના જીંજવા ગામના જે અશોકભાઈ ચૌધરી કરીને જે અમારા આંદોલનમાં જે મરણ થયું છે એમને જો યોગ્ય ન્યાય નહીં મળે, એમના ઘરથી એમને 1 કરોડ રૂપિયા જો વળતર ચૂકવવામાં નહીં આપે વધતા એમના કોઈ બી એક પરિવારનો એક દીકરાને સાબર ડેરીમાં લગાવવું પડશે એવી કોઈ ખાસ ખાતરી આપે તો જ અમે આ આંદોલનથી અમે પાછી કરશું, નહીં કે અમે આગળ પણ ઉગ્ર આંદોલન કરવું પડશે તે તૈયારી રાખશું। અને એક પશુપાલક પણ જોડાયા છે। વડીલ, શું કહેશો, કયા પ્રકારની માંગ છે અને શું કહેશો? અત્યારે 990 રૂપિયા કહેવામાં આવી રહ્યો છે, હજુ પણ ચોક્કસ સમય ને તારીખ છે, સ્થળ છે તે જાહેરાત કરવામાં નથી આવી રહી, કયા પ્રકારનો વિરોધ આજે પણ? અમે પશુપાલકો જે આંદોલનને વળગી રહ્યા છીએ એનો અમારો મેઇન ઉદ્દેશ છે કે જે ભાવફેર ગઈ સાલ ચૂકવાયો હતો એ એટલો ભાવફેર ફરી પણ ચૂકવાય એમ, બરાબર ન ચૂકવાય તો આ આંદોલન યથાવત રાખવા અમે મક્કમ છીએ। બીજું કે જે તે પશુપાલકો છે એ લોકોને પણ સંદેશ છે કે જો આ ધંધો કાયમ માટે કરવા માગતા હોય એમ તો આ જે આંદોલન છે એને વળગી રહીશું તો જ એનો યોગ્ય આપણને ન્યાય મળશે એમ। જો નહીં વળગી રહીએ એમ તો હવે પછીના સમયમાં ફરી આવું આંદોલન આપણે નહીં કરી શકીએ અને આપણે કાયમી ગુલામી ઓરવી પડશે। એ લોકો જે ભાવફેર આપશે એને માન્ય રાખવો પડશે। એટલે દરેક પશુપાલકોને પણ મારી નમ્ર અરજ છે કે આપણે આ બધા જ પશુપાલકોને સાથ મિલાવી અને ઊભા રહીએ। બીજી અમારી એ વાત છે કે ભાઈ જે 72 જણા અમારા આંદોલનકારીઓ જે પકડાયા છે એમને નિર્દોષ જાહેર કરવામાં આવે। બીજો મુદ્દો છે કે અમારો જે ભાવફેર છે એ યોગ્ય રિટર્ન આપવામાં આવે એમ। ત્રીજી વાત કે જે અમારો મરણ પામેલ ચૌધરી છે અશોકભાઈ, એમને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે।
અને જે તે આ ડિરેક્ટરો છે જે ન્યૂઝની અંદર વાત કરે છે એ ન્યૂઝની અંદર યોગ્ય વાત થતી નથી, એમ કે અમે આ ચૂકવી આપીશું, વધઘટ હશે તો ચૂકવી આપીશું, એવી રીતની વાત કરે છે. 30 તારીખના જે જનરલ સભાની જાહેરાત કરી હતી સાબર ડેરીએ, પણ 30 તારીખની જનરલ સભા મોકૂફ રાખી અને આજે 15 દિવસ થયા, તો 15 દિવસ સુધી પણ આ લોકોની ઓર્ડર પૂરી થતી નથી, તો શું માનવું એમ. આવી રીતની એટલા માટે અમારો ઉગ્ર વિરોધ છે અને આ જે બાબતો પૂરી ન થાય ત્યાં સુધી અમારું આ આંદોલન જારી રહેશે.